અમદાવાદના જમાલપુરમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। 7 વર્ષના બાળક પર નરાધમ યુવકે અત્યાચાર કર્યો હતો। 21 વર્ષના યુવકે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। ગાયકવાડ હવેલી પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે। આરોપીને મેડિકલ ટેસ્ટ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ધાર્મિક સ્થળ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું। ગાયકવાડ હવેલી વિસ્તારમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું। મસ્જિદની અંદર એક બાળક નમાઝ પઢવા માટે ગયો હતો અને ત્યારે નોમાન શેખ નામનો યુવક બાળકને લલચાવી ફોસલાવી ધાબા ઉપર લઈ ગયો હતો। મખદૂમ સાબ નામની મસ્જિદના ધાબા પર આ બનાવ બન્યો હતો। બાળક હાલમાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે। આરોપી વિરુદ્ધમાં અગાઉ મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે તે જુમ્માની નમાઝ પઢવા માટે આવ્યો હતો અને આ ગુનો આચર્યો હતો। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે અને ગુનાની વિગતો શું છે? હા, ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર ગુનાની નોંધણી કરવામાં આવેલી છે। સદર ગુનાની આપણે જો વિગત જોઈએ તો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત એક મસ્જિદ આવેલી છે। મસ્જિદની અંદર એક સગીર વયનો જે બાળક છે એ પોતે પોતાની ધાર્મિક વિધિ એટલે કે નમાઝ માટે ગયેલ હશે અને ગઈકાલે શુક્રવારનો જે દિવસ હતો એટલે જુમ્માની નમાઝ માટે ગયા હતા। એ દરમિયાનમાં એક વ્યક્તિએ બાળકને લલચાવી ફોસલાવી અને મસ્જિદના એકાંત જે વિસ્તાર જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે, એના અનુસંધાનમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહેરબાન શ્રી ડીસીપી સાહેબની સૂચનાથી તાત્કાલિક આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે। સાહેબ, આરોપી દ્વારા કેવા પ્રકારે એને ક્યાં અને કેવી રીતે લઈ જવામાં આવ્યો દુષ્કૃત્ય પ્રવીણ? હા, આ આરોપીનું બેકગ્રાઉન્ડ જરા જોઈએ તો આરોપી વિરુદ્ધમાં મારામારીનો એક ગુનો દાખલ થયેલ છે ઓલરેડી અને આ આરોપીનું ફેમિલી થોડું ડિસ્ટર્બ હોય, એ માનસિક રીતે એ જે પણ ડિપ્રેશનમાં હોવાને કારણે એ પોતે આ બાળક જે છે એને બાળકના નિવેદન મુજબ નમાઝ પઢાવવાનું, નમાઝ કેવી રીતે કરાવી એવું કંઈક બતાવવા માટે એકાંત જગ્યાએ લઈ જાય છે અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે, એ મુજબની હકીકત છે। બનાવનું સ્થળ એક્ઝેક્ટલી